હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ભાઈ આજે છે ને આ લોકોની મોર્નિંગ કેવી થઈ તમે જુઓ. હેતભાઈ તો સ્કૂલે નહીં ગયા કારણ કે ઉઠાયું જ નહીં. હે બપોર ઉજેતા આ બંનેને ઊંઘવાનું કે તમે સૂઈ જાઓ. ધનુ તો સમજે, ચલો ધનુ તો 9 વાગ્યા સુધી ઊંઘવા જુએ છે બરાબર. મારે હેતર તો સવારે 5:30 વાગે ઉઠવાનું હોય, સવારે સ્કૂલ જવાનું હોય, પણ નહીં, રમવાનું એટલે રમવાનું. આખી બપોર બે જણા ધમાલ મચડી કર્યા કરશે પણ ઊંઘવાનું નામ નહીં લે. ના કારણે વહેલું ઉઠાતું નહીં. કાલ રાત્રે હું 1:30 વાગે ઊંઘ્યો છું. હા અને હાસ તો એડિટિંગ બધું કરવાનું હતું, ટાઈમિંગ ને બધા સેટઅપ પૂરા ના થયા. અત્યારે રુચિતા પણ લેટ થઈ છે એટલે રોટલી બનાવી રહી અત્યારે રહી રહી અને દાળ બનાવી છે. હા તમારા લોકોને ફેવરેટ બની લે. એ તો ક્યાં ખાય? કેમ? દાળ ઢોકળી ખાવા જાય. આજે શું બનશે ત્યાં? હે તનું તનું કોણે લાફો માર્યો મોઢા ઉપર? જો એન મોઢું જો. જે સસે છે કોઈ હે તનું. કાલ અમે હોસ્પિટલ ગયા હતા એટલે ધનુ કે અમે કીધું બાબુ લાવું હો. રૂચિતા કે બાજુવાળું લાવું. મને તો બાબુ આવ્યું. મેં કે ના લવાય તો પોલીસ કેસ કરી દે આપણા ઉપર. બોલો બાબુ કોકનું ઉપાડીને લાવો તો પોલીસ કેસ થઈ જાય એવી આ ગોડીને ખબર છે. અને એવું બોલે આપણા સિલેબસની બહાર હોય. મતલબ આના બધો સિલેબસ આવ્યો જ ના હોય પણ સિલેબસના બહારના આપણને આન્સરો આપે છે. જરી કે કોઈ લચક બાકી નથી આની. અને આ બે જણા ટોમ એન્ડ જેરી આવા બાજવાનું ચાલુ કરી દીધું. મજા આવી યાર. તો જો એ જ ઘેર હતો, જો હેરાન કેવી કરે. અને હેરાન કરશો બરોબર ને. ટી-શર્ટના ચાલુ ટોમ એન્ડ જેરીનું ચાલુ. હા અમારી ઉંદેડી છે અમારે. હળિયો કરવા જશે પેલા. અને આ લોકોને ટોમ એન્ડ જેરી જે જોવાની મજા આવે, આહા મોજ પડી જાય. આ લોકોને ટોમ એન્ડ જેરી જોવાની હવે ખાસ કરીને ગરમી હતો. અને અત્યારે રોજા ચાલુ થઈ ગયા. ધનુ તું હંતાઈ જજે. અહીંયા પેલા ત્યાં અંતર લઉં થોડીક 2 મિનિટ થોડીક રિલેક્સ થાય એમ. ત્યાંથી મારે ટિફિન ભરાઈ જાય. અને સવાર તેલનો ડબ્બો આખો ખોલ્યો, એક ખાલી કરી દીધો 15 લીટર. એ બીજામાં ભર્યું છે. હા આ તો અલગ પ્રકારનું ઊંધેડું આપણે. કેવું અલગ પ્રકારનું. અને આના પાસે કૂતરા અમુક પાસે ફેવરેટ હોય. એક નાનું આમ તો ગલગલિયું છે તેને ગમે છે પણ બીજું હુક લકડી છે ને એને ગમતું નહીં. કેમ એવું? ડોગી. એના માટે સ્પેશિયલ બિસ્કિટ લાવવાના હે ને. આ સ્કૂલે જવાનું ના છે વગર વાળીને જવાનું. સોલી એમ હું તો ભૂલી ગયો લે. ગુડ મોર્નિંગ. આજે આપણે જીરા રાઈસની દાળ બનાવે છે બનાવીશું. એના માટે મેં 1 વાટકી તુવેરની દાળ અને 1 વાટકી મગની દાળ લઈ લીધી છે. હવે તો 2 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં આપણે નાખીશું જીરું, સહેજ હિંગ, ચોપિંગ કરેલા ટામેટો અને 1 ડુંગળી એડ કરીશું. નાખીશું હળદર, ધાણા જીરું, દાળમાં મીઠું નાખીશું. ખાલી મસાલો મીઠું એડ કરીશું. જેટલું આપણે લાલ મરચું નાખીશું. હળવી
ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને દાળને સરસ ઉકળવા દઈએ. થોડું પાણી એડ કરીએ. આપણે દાણા એડ કરી દઈએ. એક વઘાર છે એ કરવાનું છે કરી તમારી ઘીમાં કરો ઘીમાં કરી શકો છો, તેલમાં કરવું હોય તો તેલમાં કરી શકો છો. આજે આપણે ઘીમાં વઘાર કરીએ. થોડું ઘી અને થોડું તેલ લઈશું આપણે. આપણે એટલું એક પડી ઘી ને એક પડી જેટલું તેલ લીધું છે. ગેસ પર આપણે મૂકી દીધું છે. એમાં આપણે વાટેલું લીલું લસણ અને એક લીલું મરચું લઈ લીધું. સરસ મિક્સ કરી લઈએ. એમાં આપણે ખાસ કરીને મરચું એડ કરીશું. પછી આ વઘાર છે એ આપણે દાળમાં એડ કરી દઈશું. બસ આપણી દાળ ફ્રાય તૈયાર. અને આપણે હવે મિક્સ કરી લઈએ. ઉપરથી લીંબુ એડ કરી સરસ દાળ તૈયાર કરી શકો છો. જાડી જ રાખવાની છે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. જે લીંબુ નથી આપણી પાસે લીંબુ એડ નહીં કરીએ. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગની દાળના પરોઠા. અને મેં 2 વાટકી લોટ લઈ લીધો છે. મારી પાસે આ બપોરે બાફેલી મગની દાળ ધનવીબેન માટે હું રાખતી હોઉં છું, પણ એને ખાધી નહોતી એટલે આમાં આટલી એડ કરી દઈશ. થોડી અત્યારે એમ રાખીશ. હવે આપણે રોટી મસાલા કરી લઈએ. ધાણા જીરું, હળદર, પિંચ હિંગ, લાલ મરચું, મીઠું અને તેલ એડ કરી સાથે સાથે સહેજ અજમો નાખીશું. આમાં આપણે ઘી નાખ્યું અને દાણા નાખ્યા અને અજમો નાખ્યો. હવે આનો આપણે સરસ મજાનો સોફ્ટ લોટ બાંધી લઈએ. લાલ મરચું થોડું વધારે નાખવું તો એડ કરી શકો છો. સહેજ હળદર પણ એડ કરીએ. પછી આપણે આવી રીતે તમને પરોઠાની રેસીપી આવી. તમારી જોડે મગની દાળ કે કોઈ પણ સાદી દાળ વધી હોય તો છોકરાઓ સાંજે જમતા ના હોય તો આવું પરોઠા જેવું આપી શકો છો ચુંદા સાથે ખાવા માટે. આપણે આ પનીરની શાક ને દૂધીનું શાક સાથે જ ખાવાનું છે. પણ આ એ તમારા વેસ્ટમાંથી તમારી રીયુઝ થઈ જાય વસ્તુ અને તમારે આ ઉપયોગ થઈ જતો હોય. તમારી ઘરની બપોરની કોઈ પણ સાદી દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો. પછી ચણા વધ્યા હોય તો ચણામાં તમે ચણાનો લોટ કે બ્રેડ ક્રમ્સ નાખીને છોકરાઓ ખાય તો એ પોપની જેમ કબાબની જેમ પણ આપી શકો છો. તમારા છોકરાઓ એવું ખાતા નથી એટલે હું નવું ટેસ્ટ નથી કરતી, એવું બનાવવાનું ટ્રાય નથી કરતી. તમે જોઈ શકો છો આ મગની દાળમાંથી જ આપણે સરસ બાઇન્ડિંગ આવી છે. હવે આપણે ધીમે ધીમે પાણી નાખીને આપણે સરસ લોટ બાંધી લઈએ. આપણો સરસ લોટ બંધાઈ ગયો છે સોફ્ટ. હવે આપણે એમાં ઘી નાખીને મોણ દઈ દઈએ. મગની દાળ નાખી છે એટલે તમારો લોટ થોડો ઢીલો થઈ શકે છે. ઇન્સ્ટન્ટ જ બનાવજો. એના પરોઠા બનાવી લઈશું.
જોઈ શકો છો સરસ લોટ બંધાયો છે. હવે અટામણમાં નાખીને આપણે ધીમે ધીમે પરોઠા વણી લઈશું. વચ્ચે ઘીનો લેયર કરીશું પરોઠામાં. એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. આ રીતે કરીને સરસ પરોઠા કરી લઈએ આપણે. બસ આને શેકી લઈએ. બસ એક બાજુ શેકાઈ ગયું છે. હવે પલટાઈ લઈએ. બીજી બાજુ પર તેલ નાખીને આવી રીતે શેકી લઈએ. ખાવાની છોકરાઓને પણ મજા આવશે પરોઠા. તમને પણ કંઈક યુનિક ટેસ્ટ મળશે. મગની દાળના પરોઠા ટ્રાય કરજો ચોક્કસથી. આવી રીતે બટાકાના તમે સ્ટફિંગવાળા ના ભાવતા હોય તો બટાકું મેશ કરીને બટાકાના આલુ પરોઠાની રીતે પણ બનાવી શકો છો. ખૂબ જ સોફ્ટ હશે, પુડલા જેવું લાગશે. ખાવાની પણ મજા આવશે છોકરાઓને. અને અજમો છે એટલે બપોરની દાળ ભલે અંદર નાખીએ પણ વાયડું નહીં પડે તમને, કેમ કે શેકાઈ જતું હોય છે અને લોટમાં મેશ થઈ જતી હોય છે મગની દાળ. એટલે તો તમે આવી રીતે કોઈ પણ દાળ પણ એડ કરી શકો છો. સરસ હશે મગની દાળના પરોઠા તૈયાર. એમાં તમે મગની દાળનું સ્ટફિંગ કરીને કચોરીની જેમ પણ બનાવી શકો છો. અને છોકરાઓ આવી રીતે ના ખાય તો આવી રીતે ખાસ બનાવી શકો છો. આવ જોજો કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગ્યા છે અને ધણી બેનને બે યાર દહીં એક તો કાપાલું ને ક્યાં ખુલ્લું હતું. પેટમાં દુખાય બધું. મમ્મી કે દવા પીધો કે મમ્મી મને નહીં પીવડાવતું. અચાનક હાલ હસતા મોડા સીધી ઉપર આવી. ના દુખે છે કોઈ ઘણું દુખે ને. અહીંયા દુખે ને, અહીંયા પેટમાં દુખે ને, અહીંયા દુખે ને, ત્યાં દુખે. ક્યાં દુખાય? આ બતાવો તો કઈ જગ્યાએ દુખાય? આ પેટ તો આ એ ત્યાં દુકાન માં દીકરા. તમને દવા આપો ને મટી જશે બેટા. ભાઈ જમવાનો જો બનાવવાનું સારું લાઈવ बनाने का लाइव खाना लड़ो. देखो भाई હેતનું રિઝલ્ટ આવી ગયું છે. શું આવી? 25 માંથી 11. 25. અચ્છા તો આવો 11 બરાબર. 25 માંથી 25 બરાબર. 25 માંથી 22. ગુજરાતીમાં 40 માંથી 23 કેમ ભાઈ? હો વાંધો આવ્યો ગુજરાતીમાં તને? મરઘીનું નામ શું હતું? એ પાઠ ચાલો તે નતો ગયો એટલે આખું એકમાં ઓછા આવ્યા છે. એટલે આવું હોય રિઝલ્ટ તારું આવું. પણ સારું આવે ટેસ્ટ લઈ ખબર પડે આપણે શું નહીં આવતું શું. એમાં હા 25 માંથી 24 અંગ્રેજી તો હા 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 40 માંથી 3.5 સરસ કમ્પ્લીટ તો લખ્યું હો. સરસ ગુડ. હા અને હિન્દી ઇંગ્લિશ એમ બહુ આવડે. अध्यापक बन जाएगी तीनों. मैं हिंदी की अध्यापिका हूँ. हिंदी में वर्णन कीजिए. એવું તારે બોલવાનું મજા આવશે. વર્ણન કીજીએ. પતી ગયો પેપરો તારે કે હજુ બાકી છે? જો હવે આવું એનું રિઝલ્ટ છે. ગુજરાતીમાં ફાફા પડતા है और हिंदी आवड़ता है ना. और इंग्लिश में क्या होता है? चलो भाई कवर चेंज करવું પડી.
જેની થોડી તબિયત ખરાબ થઈ ગઈ હતી ત્યાં બગાડ્યું છે. કાલે વળી તડકા કહેવાનું ના તડકા મને આ ગાદલાના ફરીથી ગાદલાના ગાદલું બનાવવા માટે આવવાનું છે. આવું અમને ફોન બંધ કરીશ. કાલે હું એને સ્કૂલે જવાનું છું કારણ કે સાહેબ એને ચોપડાનું બધું ભણાવે છે તો ના પાડું છું કે સાહેબ હવે ચોપડામાં બંધ કરો, આ મોબાઈલથી શીખવાનું નહીં ભાઈ, હે ને? કારણ કે મારે તેટલો ફોન ચલાવતા આવડે છે ને તો ધનુડને હવે આજકાલ બધા એન્ડ્રોઈડ ટીવી આવે, તમને બધાને ખબર જ છે. અલગ અલગ ફંક્શનમાં જઈને યુટ્યુબ ચાલુ થાય, બટન દબાવે, સેટિંગમાં જાય, વાઈફાઈ કનેક્ટ કરે, યુટ્યુબનું ડાયરેક્ટ એક બટન આવે છે એ પ્રેસ કરે અને પાછા વિડીયો જોવાનું ચાલુ કરી નાખે. અને પાછું એમાં 2 એકાઉન્ટ બનાવેલા છે, એક રુચિતાનું એકાઉન્ટ છે અને ગેસ્ટ એકાઉન્ટ છે. ગેસ્ટ એકાઉન્ટમાં જઈ વિડીયો જોવાનું ચાલુ કરી નાખે. એટલા બધા છોકરાઓ અત્યારે એડવાન્સ ચાલી રહ્યા છે. હમણાં તો પેલા 52-33નો ફોન આવતો તો એમાં ગેમ રમીએ તો હો માંડ મળતી રમવા, અને આજકાલના છોકરાને આઈફોન રમવા મળી જાય. હશે છે પાછો. એટલો એડવાન્સ દિમાગ તેજ છે આજકાલના છોકરાઓનો. એનીવેઝ કાલે રુચિતાને ટિફિન નથી બનાવવાનું કારણ કે કાલે મારા અમદાવાદમાં જે મેરેજમાં જવાનું છે અને હું જઈશ મેટ્રોમાં. ગાડી મારી પાર્ક કરીશ પછી ત્યાંથી મેટ્રો પકડી જઈશ કારણ કે બરોડા એક્સપ્રેસ હાઈવે જવાનું. ગાડી લઈને જો તો કલાક જવાનું કલાક આવવાનું, એના કરતાં 30 રૂપિયામાં મેટ્રોમાં બેસી જવાનું, 15 રૂપિયા જવાના 15 રૂપિયા આવવાના મેટ્રોની સવારી. કાલે મેટ્રોમાં બેસવાનું એ ખબર નહીં બાપા, કામ ભાઈ તેની સ્પીડમાં ચાલે, આપણે બેવાથી મતલબ રાખવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તી સાથે. અમના પ્રજા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.